સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। કપડવંજમાં પગપાળા પસાર થઈ રહેલા મહેશભાઈ રોહિત નામના શિક્ષકને પૂરપાટ જઈ રહેલા વાહને કચડ્યા। ઘરેથી જમ્યા બાદ ચાલવા નીકળેલ શિક્ષકને વાહને કચડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। વાહન ચાલક ભાગવા જતા સ્થાનિકોએ વાહન રોકાવી ચાલકને ઝડપ્યો। ઘટનાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। રોડ પર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા અંધારપટ છવાયેલો રહેતો હોવાનો આક્ષેપ। રોડ પર એક પણ બમ્પ ન બનાવતા વાહનો પૂરપાટ ઝડપે પસાર થતા અકસ્માતની શક્યતા। ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકાની કામગીરીને લઈ લોકો રોષે ભરાયા। નગરપાલિકા પ્રજાને યોગ્ય સુવિધા પૂરી પાડતી ન હોવાના ગંભીર આક્ષેપ। રિપોર્ટર હરીશ જોશી સાથે જયદીપ દરજી, કપડવંજ। આજે કેમ તમે બેસી ગયા છો અહીં? આ ડેડ બોડી અમારી નથી, મારો કોઈ સગા સંબંધી નથી, બરાબર। અમારી છોકરી સાયકલ લઈને નીકળે છે, મારી વાઈફ જાય છે, મારી છોકરી જાય, મારો છોકરો જાય છે, બરાબર। આ ડેડ બોડી પડી છે, એકલો બિચારો ચાલતો જતો, બરાબર। એને કચડીને કોઈ જતો રહ્યો। કાલે ઉઠીને મારી છોકરીને અને આ જેટલા મારી પાછળ જેટલી પબ્લિક ઊભી છે એમને કોઈ કચડીને જતો રહે, જવાબદાર કોણ? અત્યારે તમે પહેલી વાર કેમેરો ફરાવો, એક બી સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હોય તો તમે મને બતાવો, બરાબર। આ બધાની મોટનો જવાબદાર કોણ? તમે અહીંના પ્રમુખને અત્યારે બોલાવો, હું 2 મિનિટમાં ઊભો થઈ જઈશ, બરાબર। આ બધી પબ્લિક મારી જોડે ઊભા થઈ જશે। તમે ખાલી 2 મિનિટ મારે પ્રમુખને બોલાવો, મારે કશું જોઈતું નથી। અમારી માંગ પૂરી થવી જોઈએ। અમે કોઈના દુશ્મન નથી। આ જેટલા ઊભા આ બાજુ ને આ બાજુ જેટલા ઊભા લાઈન બ્લોક થઈ છે અને એના અમે કોઈ દુશ્મન નથી, બરાબર। એમને તમે બોલાવો ખાલી પ્રમુખને, અમારી બધી અમારા જે જવાબ છે પૂરા કરે, અમે સંતુષ્ટ છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ એક છે, આ લાઈનની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ થવી જોઈએ। અમારા માટે બાયપાસ ચાલુ કરો, અને અમારા માટે નહીં, આખા કપડાં માટે બાયપાસ જરૂરી છે। કપડાની અંદર ટ્રાફિક આખા રોડ પર ત્રિવેણી પાર્ક સુધી ડાકોર રોડ ઉપર બધા પર આખો ટ્રાફિક જામ રહે છે, હંમેશા રહે છે। કપડાને પાર કરવું હોય તો કમસે કમ અડધો કલાક થાય છે, પાર કરતા અડધો કલાક થાય છે, બરાબર। એ તમને બી ખબર છે, મને બી ખબર છે। આ ડાકોર રોડ પર નીકળવું હોય તો ચણા ચવા બરાબર છે, અને ડાકોર રોડ પર બધી હેવી ગાડીઓ નીકળે છે। તમે બાયપાસ બનાવી દો, અમારે કશી જ જરૂર નથી તમારી, અમે તમને પૂછીએ બી નહીં। અમારા બધા જવાબ પૂરા કરો, અમે 2 મિનિટમાં રોડ અમે ખુલ્લો કરી આપીશું તમને। અમે કોઈ એ નથી, તમારા દુશ્મન નથી, બરાબર। તમે અમારી જોડે, અમે તમારી જોડે। તમે રોડ તમે બોલાવો, મેન માણસોને બોલાવો, એ જવાબદારી લે। અમે રોડ ખુલ્લો કરવા તૈયાર છીએ। નદીપ સોસાયટી આગળ મહેશભાઈ રોહિત, તેઓ રોડની બહાર જમ્યા પછી ઓટો મારવા નીકળ્યા હતા। રસ્તાની ડાબી સાઈડે જતા એને એક ટ્રકે કચડી નાખ્યા છે। આજે લગભગ 10 વાગ્યાના સુમારે, અને કોલેજ રોડ ઉપર લગભગ ચોકડી ડાકોર પોસ્ટ ઓફિસ ચોકડીથી મળી કોલેજ સુધીમાં એક પણ બમ્પ બનાવવામાં આવ્યું નથી। એના કારણે ટ્રકોની સ્પીડ એટલી બધી જોખમકારક હોય છે કે જેથી કરીને આવા અકસ્માતો થાય છે વારંવાર। એટલે રોડ ખાતાવાળાને પણ વારંવાર આ રજૂઆત કરીને તમે જાણ કરો, જેથી કરીને આ અકસ્માતો અટકી જાય।